વરસાદ નવસારીમાં પડી રહ્યો હતો, જેને લઈને નવસારીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે ત્રીજા દિવસે વરસાદે વિરામ લીધો છે અને વરસાદે વિરામ લેતા ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે. ત્યારે અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે પાણી ભરાયા હતા, ત્યારે શાંતાદેવી વિસ્તારમાં લોકો પોતાના ઘરની, પોતાની સોસાયટીની સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે અને લોકો પરેશાન છે. ત્યારે મહાનગરપાલિકા કે નગરપાલિકાની ટીમો પહોંચે એ પહેલાં સ્થાનિક લોકો પહોંચ્યા છે. સ્થાનિક લોકો જ સાફ સફાઈ કરી રહ્યા છે. એક ભાઈ આપણી સાથે જ, આપણે પહેલાં એમની સાથે વાત કરીશું. શું નામ આપનું? મારું નામ જિગ્નેશ છે. જિગ્નેશભાઈ, કેટલું પાણી હતું, કેટલું મુશ્કેલી? બધાના ઘરમાં પાણી ઘરી ગયું છે અને બહુ મુશ્કેલી આવે છે. કોઈ સફાઈ કરવા પણ આવતું નથી અહીંયા. અને અત્યારે પણ બધા સોસાયટીવાળા સાફ કરે છે અને છોકરાઓ બીમાર પડે છે. કેટલું નુકસાન કહી શકાય? નુકસાન બધાના ઘરમાં ઘરી ગયું હશે પાણી, અને ઘર વકરીનો સામાન બધો ખરાબ થઈ ગયો છે. બિલકુલ. મહિલાઓ સફાઈ કરતી જ, આપણે મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કેટલી મુશ્કેલી, શું સ્થિતિ છે, ત્યારે કહી શકાય કે જે પ્રકારે અહીંયા સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારે માસી, શું નામ છે આપનું? ચલો માસી ઊભા થાઓ, બોલાવે નહીં સાંભળે. કઈ અન્ય એક બેન છે. માસી, શું નામ આપનું? શું નામ આપનું? પુષ્પાબેન. પુષ્પાબેન, આ જાતે સફાઈ કરી રહ્યા છો? 6 વાગ્યાના કરી છે. પાણી જાતું નથી અને નગરપાલિકા વાળા કોઈ જવાબ દેતા નથી. દર વર્ષે આ સ્થિતિ? દર વર્ષે આ જ વર્ષે બધા વિડીયો વાળા વિડીયો જોઈને બોલો લઈને વયા જાય છે. કોઈ કાંઈ ધ્યાન આપતા જ નથી. ક્યારેક તો જોવા માટે આવું છું કે કેટલું પાણી ભરાય છે. કાલ સવારનું આવ્યું, જો આટલું ભરેલું હતું, અત્યારે જ ઉતરું છે. આટલું પાણી ભરેલું હતું, અત્યારે 6 વાગ્યા પછી ઉતરું. ઘરમાં કેટલું નુકસાન થઈ શકાય? ઘરમાં હજી આવ્યું નહોતું એટલે પાર્કિંગમાં ગરી ગયેલું. બીજાના ગાડી એક્ટિવા 2 બુડાસ. બિલકુલ કહી શકાય કે 2.5 ફૂટ જેટલું પાણી હતું. દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ થાય છે અને મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, કોઈ સાફ કરવા આવતું નથી. તમામ લોકો જાતે સાફ કરી રહ્યા છે. કારણ કે સૌથી મુશ્કેલ પડી રહ્યું છે, સોસાયટી નીચી છે અને રોડ ઊંચા છે. ત્યારે ચોક્કસપણે જે નુકસાન છે, ખૂબ મોટું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સામેની બાજુ દુકાનો છે, આપણે દુકાનોના માલિકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે. ત્યારે અન્ય લોકો પણ ઊભા છે, તે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કે ચલો, નગર સેવક અહીંયા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. શું કહેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે, વિસ્તારના નગર સેવક છે. સાહેબ, આપનું નામ પહેલાં? મારું નામ મહેશ ચૌધરી, વોર્ડ નંબર 3ના કોર્પોરેટર. મહેશભાઈ, પાણી ઉતર્યું છે, મહિલાઓ એમ કહે છે કે નગરપાલિકાની ટીમ આવી નથી. આપ અહીંયા જ ઊભા છો. સાચી વાત છે, આ વખતે બહુ જ પાણી આવી ગયું અને સોસાયટીનું હજી પહેલાં અમે મેઇન રોડનું આ તમે જોઈ શકો છો, તમારી આગળ જ કામ ચાલુ જ છે મેઇન રોડની ટીમમાં. આ વખતે સાચી વાત કરું તો આપણી પાસે છે ને ખરેખર સ્ટાફ બહુ ઓછો છે અને એની અવગણતા સૌથી વધારે શાંતાદેવી વિસ્તારને પડી છે. એનું એક કારણ છે, શાંતાદેવી વિસ્તાર પહેલેથી તમને ખબર છે પાણીમાં રહે છે, મતલબ પાણીવાળો વિસ્તાર છે. અહીંયા સૌથી વધારે પાણી આવે છે. જ્યારે આ બધી ટીમોની વહેંચણી થવાની થાય ને ત્યારે બધાને એક સરખા ગણી લે, બધા વોર્ડોને એક સરખા ગણી લે છે. અમે વારંવાર રજૂઆત કરી છે કમિશનર સાહેબને કે થોડી છે અહીંયા જ્યારે આખી નવસારીનું પાણી અહીંયા આવતું હોય તો તમે સૌથી પહેલાં શાંતાદેવીને જે પાણી નિકાલનો હોય એની થોડી અમને વ્યવસ્થામાં વધારે પડતો સહયોગ કરો. પણ એ લોકો કંઈ માનતા નથી. વારંવાર રજૂઆત કરી, કમિશનર સાહેબને કરી, રાજેશભાઈ ગાંધીને કરી. આખા નવસારીમાં એક સાથે પાણી ચડે છે ને એક સાથે ઉતરે છે? નહીં, એવું નથી. આ વોર્ડ તમને ખબર હશે અહીંયા સૌથી વધારે પાણી આવે. તમે જુઓ કે આ વિસ્તારના લોકોએ મત આપીને આપને મોકલ્યા છે, તો આપે રજૂઆત કરવાની હોય કે સૌથી પહેલાં પાણી અહીંયા ઉતરે, પહેલાં ટીમ અહીંયા આપો. જેમ જેમ વિસ્તારોમાં ઉતરતું જાય તેમ તેમ સફાઈ કરવાની હોય. એવું તો ના હોય કે દરેક વોર્ડ વાઇઝ ટીમો વેચવાની હોય. આ જવાબદારી તમારી છે કોર્પોરેટર તરીકે. હા, એ અમારી જવાબદારી છે. મેં આપને એ જ કહું છું. આપના માધ્યમથી બી હું કહેવા માગું છું કમિશનર સાહેબ, મેયર સાહેબ શ્રી અને આખા તંત્રને કે શાંતાદેવી એક એવો વિસ્તાર છે જે પહેલેથી પૂરમાં ઘણીવાર પૂરમાં આવી ચૂક્યો છે અને હું આપના માધ્યમથી કે એ લોકોને કહેવા માગું છું કે સૌથી પહેલી પ્રાઇવન્સી શાંતાદેવી રોડને આપો. સૌથી વિશેષ અમારી ખરાબ હાલત તો એ થાય છે સાહેબ કે આ પાણી જે છે ને આ ખરેખર અમારું નથી, વરસાદી બી નથી. આ પાણી જે છાપરા અને વિજલપુરથી નીકળતું પ્રેમજી કોમ્પ્લેક્સ પાસે કાલે આપને ખબર છે ત્યાં જોઈ શકો છો, એ પાણીથી સૌથી વધારે અમને તકલીફ પડે છે. અમે એ પણ રજૂઆત કરી છે અને મેયર સાહેબે કીધું છે કે અમે એનું નિરાકરણ લાવીશું. પણ અત્યારે સૌથી વિશેષ એ પાણી અમારું અહીંયા આવી છે અને સૌથી વધારે પાણી આ જે અત્યારે હાલત છે, આજે છેલ્લા 5 દિવસમાં લગાતાર આ ત્રીજી વાર પાણીમાં ડૂબ્યા છે. અમે રાતે અમારી હું મારા સાથી કોર્પોરેટર દિવ્યકાંતભાઈ પનારા અને 2 બહેનો અમે આખી રાત આજ
આની આખું પેટ્રોલિંગ કરીને જોયું છે, એટલું પાણી ભરાઈ ગયું છે કે કોઈ એની સીમા નથી. આપ જોઈ શકો છો, અત્યારે બી આ ટીમ ગઈ, ઓલું ગટર છે, જરીક પણ પાણી લેતું નથી. ત્યાં છે એક અહીંયા છે, બિલકુલ પાણી લેતું નથી. અમે વારંવાર રાજેશ ગાંધીને રજૂઆત કરેલી. આના પ્રી મોન્સૂન પહેલાં બી અઢી મહિનાથી અમારી આ ટ્રાય ચાલુ હતી કે તમે આ ગટરો પહેલાં સાફ કરાવો, અમને આની પહેલાં પ્રાઇવેસી આપો, પણ એ લોકો આમાં બહુ જ ઓછું ધ્યાન આપે છે. હવે શું કારણથી નથી આપતા પ્રી મોન્સૂનની કામગીરી થઈ નથી. નહીં, અમે રાજેશ ગાંધીને વારંવાર કહેવા છતાં મારો અમારી સવાલ સીધો છે, પ્રી મોન્સૂનની કામગીરી થઈ નથી તો જ નિકાલ ના થાય. હા, એ લોકોએ નથી જ કરી, વરસાદી ગટારની નથી જ કરી. અમે લેખિત બી ત્યાં રજૂઆત કરેલી છે. બિલકુલ નવસારીના કોર્પોરેટરનો સીધો આક્ષેપ છે કમિશનર ઉપર કે કામગીરી કરવામાં નિષ્ફળ ગયા છે અને કોઈપણ જગ્યા પર જ્યારે પાણી ભરાય છે ત્યારે એક રૂપરેખા તૈયાર થાય છે. જે વિસ્તારમાં પાણી ઉતરતું હોય ત્યાં સૌથી પહેલાં ટીમો મૂકવામાં આવતી હોય છે. દુકાનદારો સાથે વાત કરીએ, કારણ કે નુકસાન દુકાનદારોને થયું છે, નહીં કે કમિશનર કે સત્તાધીશોને. કાકા, શું નામ છે આપનું? હરેશભાઈ ચાવડા. ચાવડા સાહેબ, કેટલું નુકસાન? નુકસાન તો એટલું બધું નથી, પણ સાફ સફાઈ વધારે કરવી પડી. દરિયાએ પાણી લઈ લીધું એટલે બહુ રેલી ઓછી આવી છે, એટલે નુકસાન એટલું બધું નથી, હેરાનગતિ વધારે છે. દર વર્ષે આ સમસ્યા? વર્ષમાં એક વખત થોડું, દર વર્ષે વર્ષમાં લગભગ 3-4 વખત રેલી આવે છે. બિલકુલ, વર્ષમાં 3 થી 4 વખત આ સ્થિતિનું નિર્માણ થાય છે. જોકે 10 વર્ષથી તો આ વિસ્તારને ન્યૂઝ કવરેજ કરવા માટે સ્પેશિયલ અમે આવીએ છીએ, આ વિસ્તાર જોઈએ છીએ, પણ મહાનગરપાલિકા સુધરવાનું નામ નથી લેતી. કમિશનરનો દરજ્જો આપવામાં આવ્યો છે. બુદ્ધિશાળી ભણેલા ગણેલા લાખો રૂપિયા પગાર લેતા અધિકારીઓની બુદ્ધિ નથી ચાલતી તેવું દેખાય છે. કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી જો થઈ હોય તો પાણીનો નિકાલ થાય. પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ. અન્ય એક દુકાનવાળા છે. કાકા, આપ જો થોડી જગ્યા બેસવા દેજો. શું નામ આપનું? ભોળાભાઈ વળિયા. વરિયા સાહેબ, શું કહેશો, કેટલું નુકસાન? હવે નુકસાનમાં તો આમાં દર વર્ષે અમારે તો પાણીનો પ્રોબ્લેમ તો એક મોટો છે કે દર વખતે વર્ષમાં 5 થી 6 વખત તો પાણી આવી જાય ઓલરેડી. આ વખતે તો એવું થયું છે, ખબર નહીં ક્યાંથી પાણી ઉપરથી અહીંયા આવતું હોય કે જે સુસુજાથી આગળ વિજલપુરનું પાણી બધું અમારે શાંતાદેવી પર આવે. જે વરસાદનું પાણી અમને કોઈ દિવસ આટલું તકલીફ નથી આપી કે ઉપરથી રેલનું પાણી આવે તો જ તકલીફ પડતી. આજે વખતે તો અહીંનું પાણી પીને એટલું ભરાઈ જાય છે કે આ વખતે હજુ વરસાદ તો શરૂઆત છે, ત્યાં 3 થી 4 વખત ભરાઈ ગયું છે. હવે અમારે આ બધો માલ આટલો બધો ઉચકીને ચડાવીએ ઉતારીએ, બહુ હાલાકી ભોગવવી. એટલે વર્ષમાં 3-4 વાર માલ ઉપર લઈ જવાનો? અરે 8 થી 10 વાર, 3-4 વાર તો અત્યારે 2 વખત તો થઈ ગયું, હજુ તો શરૂઆત છે. આપનું નામ? રમેશભાઈ. રમેશભાઈ, શું કહેશો હવે? શું કહીએ કે એટલું હર વર્ષે પાણી એકો આવે, પાણી એકો 5-5, 6-6 વાર એકો ભરાય, એકો પાણી નિકાલ જ નથી. કોઈ નિકાલ થોડો ઘણો થતો હોય તો અમને થોડી રાત મળે. એમને કોઈ બીજી માલ ચડાવવાનો પાછો ઉતારવાનો 2-3 દિવસ ખરાબ થાય મારે. દિવસના તો ધંધા શાંતાદેવી વિસ્તાર છે. કોર્પોરેટરે કીધું એમ કે આ વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી નથી કરવામાં આવી. ખુદ કોર્પોરેટર કબૂલે છે અને કોર્પોરેટરે રજૂઆત કરી હતી કે સૌથી વધારે પાણી શરૂઆત અહીંયા થાય છે, પાણી અહીંયા ઉતરે છે. સફાઈની ટીમોની માંગણી કરી, પણ ટીમો નથી, જેને લઈને લોકો જાતે સફાઈ કરી રહ્યા છે. લોકોની દુકાનમાં લાખો રૂપિયાનું નુકસાન છે અને અત્યારે બી જોઈ શકાય છે ગંદકીના થર છે. ચોક્કસ નગરપાલિકાનું ટ્રેક્ટર અને ટેમ્પો પહોંચી ગયા છે, પણ સફાઈ કરનાર કર્મચારીઓ નથી. એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અગ્રવાલ સાહેબ મોટી મોટી વાતો ન્યૂઝ 18ની સ્ક્રીન પર કરતા હોય છે, પણ જ્યારે ગ્રાઉન્ડ પર ઉતરો ત્યારે સાચી રિયાલિટી ખબર પડશે. નવસારીના લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. આ વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ, પાણી ચડ્યા બાદ ઉતર્યા છે, સફાઈની ટીમો નથી પહોંચી, ત્યારે નગરપાલિકાનો કેવો અંધેર વહીવટ છે જેને લઈને લોકો જ હેરાન થઈ રહ્યા છે. આ વિસ્તારમાં લોકો કહે છે કે સિઝનમાં 5 થી 7 વખત તેમને આવા પાણીનો સામનો કરવો પડતો હોય છે. તેમને લાખો રૂપિયાનું નુકસાન જાય છે અને આ વરસાદી પાણી નથી, અન્ય વિસ્તારોનું પાણી અહીંયા એકત્ર થાય છે. એટલે કે પાણીના નિકાલની વ્યવસ્થા નથી. પરિણામે શાંતાદેવી રોડ છે કે જે સિઝનમાં 5 થી 7 વખત આ જ પ્રકારે પાણીમાં ડૂબતી જોવા મળે છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.